નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે। હું છું તારા। આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી દાળ। ભાવે છે ને? તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલા આપણે દાળ બાફીશું। આ કઈ દાળ છે? આ તુવેરની દાળ છે। થોડું મીઠું નાખીશું, થોડી હળદર નાખીશું અને દાળ ઉભરાય ના એના લીધે થોડું તેલ નાખી આપીશું। અચ્છા, પહેલા તેલ નહીં નાખવાનું, પાણી ને બધું નાખ્યા પછી તેલ નાખવાનું? હા, પછી તેલ નાખવાનું। હવે આપણે કુકર બંધ કરીશું અને થવા દઈશું 3-4 સીટી થવા દઈશું। થઈ ગઈ છે। હવે મસાલો કરીને વઘારી દઈએ। સિંગ નાખીશું, થોડી હળદર નાખીશું, ધાણા જીરું, 1 ચમચી મરચું, મીઠું નાખીશું 1 ચમચી। દાળને વલોવી કાઢીશું તો એક સરખી થઈ જાય। 1 ચમચી અથાણાનો મસાલો નાખીશું। હવે આમલીનું પાણી નાખીશું અંદર। ખટા હવે દાળનો મસાલો થઈ ગયો છે। હવે એને વઘારી દઈએ આપણે। થોડું જીરું નાખીશું। રહી તતળી ગઈ છે તો 2 મરચાં નાખીશું સૂકા, 1 લીલું મરચું નાખીશું, પછી ટામેટાં નાખીશું છું। થોડું મરચું નાખીશ, થોડી હળદર નાખીશ, થોડું ધાણા જીરું ને હવે આ બધુંને હલાવી દઈએ, એક સરખું કરી દઈએ। રેડી દો। દાળ પૂરું કરી લીધું ને તો ભૂલી ગઈ। નાખીશું ગરપણ માટે 2-3 ચમચી। થોડો ગરમ મસાલો નાખીશું। હવે દાળ ઉકળી ગઈ છે તો હું ગેસ બંધ કરું છું। હવે ધાણા નાખીશું લીલા।